અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ સાથે દેશભરમાં પણ ઉજવણી થવાની છે। પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હિન્દુઓમાં ઘણો ઉત્સાહ છે, પરંતુ આ ઉત્સાહમાં કેટલાક મુસ્લિમો પણ સામેલ છે। આ ઉત્સવમાં અમદાવાદનો આ મુસ્લિમ યુવક અનોખું યોગદાન આપી રહ્યો છે। પાલડીમાં રહેતા મુસ્લિમ યુવક ફૈઝ અહેમદ લાકડામાંથી ભગવાન રામના મંદિરની પ્રતિકૃતિ બનાવી રહ્યા છે। આ મંદિરની પ્રતિકૃતિ અયોધ્યાની અનુભૂતિ કરાવે છે। ફૈઝ અહેમદે શ્રીરામના મંદિરની આબેહૂબ પ્રતિકૃતિઓ તૈયાર કરી છે। લાકડા પર સુંદર કોતરણી કામ કરી આ મંદિર તૈયાર કર્યા છે। આ યુવકે બનાવેલી મંદિરની પ્રતિકૃતિઓની જબરદસ્ત ડિમાન્ડ છે। યુવકને રામ મંદિરની પ્રતિકૃતિના સતત ઓર્ડર મળી રહ્યા છે। રિટેલ કસ્ટમર છે યા ગિફ્ટિંગવાળા છે, એ બધા થ્રુ મારા ઓર્ડર આવે છે। ઓનલાઈન તો હજી મેં જો કે નાખ્યું જ નથી, પણ રિટેલ કસ્ટમરથી જ વધારે ઓર્ડર આવે છે અત્યારે હાલ મારે। અને અત્યારે હાલ લગભગ મારા પાસે ઓર્ડરમાં એવું છે કે 50થી 60 પીસ જેવો ઓર્ડર હજી ઇન સ્ટોક પડ્યો છે, જે સેલ આઉટ માટે છે, પણ હજી પહોંચી વળાતું નથી।